તો સુરતના માંડવીમાં વીકેર કોલેજ ઓફ નર્સિંગ અને ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર મિહિર વસાવાએ સ્વાગત કરી સૌને આવકાર્યા હતા। આ પ્રસંગે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જગદીશ પારેખ તેમજ મહામંત્રી રોહિત પટેલ દ્વારા ટ્રાફિક અવેરનેસ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તો બારડોલી આરટીઓ વિભાગના શ્રી દલવાડીએ ટ્રાફિક નિયમન અંગે ખૂબ જ સુંદર ઉદાહરણ આપી માર્ગદર્શન આપ્યું હતું। આ ઉપરાંત ટ્રાફિક નિયમના શપથ ગ્રહણ પણ કરાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે સામાજિક તેમજ રાજકીય મહાનુભાવો તેમજ વીકેર કોલેજ ઓફ નર્સિંગની વિદ્યાર્થીઓનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। खोटी रीते आपणे ड्राइविंग करता होय, खोटी रीते आप नियमों उल्लंघन थतुं होय अने कोईना वगर वाके निर्दोष माणसना जे जान जती छे त्यारे एना माटे ए रोकवा माटे एने ओछा करवा माटे आपणे आज ट्राफिक अवेरनेसनो प्रोग्राम मांडवी वीकेर कॉलेज ऑफ नर्सिंग थी आज शरू करीने सूरत तथा तापी जिल्लानी तमामे तमाम कॉलेजोमां आ कार्यक्रमनी शरूआत करवामां आवशे અને આ એના કાર્યક્રમ પૂરા થાય પછી સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલને પણ આ કોઈ સંમેલન નથી કરવાના, પણ નાના નાના આ કાર્યક્રમો કરીને કોલેજ દીઠ કાર્યક્રમો કરીને આ નવ યુવાનો છે કે આપણે આવનાર ભાવિ પેઢીને આ અવેરનેસ લાવીને એમના જાનને બચાવવા માટેનો આ ભગીરથ કાર્ય આજે અહીંથી શરૂઆત કર્યું છે। અને આ કાર્યક્રમમાં પોલીસ વિભાગ, આરટીઓ વિભાગ, જિલ્લા ટ્રાફિક વિભાગ અને તમામ અહીંયા અમારા રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને જે તે સંસ્થાના પ્રિન્સિપાલશ્રીઓ અને તમામ પ્રેસ મીડિયા પણ આમાં ખૂબ ગંભીરતાપૂર્વક આની નોંધ લીધી છે પ્રેસ મીડિયાએ અને માહિતી વિભાગે, ત્યારે એમનો પણ આ તકે હું નોંધ લઉં છું। અને પ્રજા અને પ્રશાસન વચ્ચેની કડી બનીને આ ખરા અર્થમાં ટ્રાફિક અવેરનેસને નીચે સુધી આ યુવાનો સુધી પહોંચાડવા માટે કે વાહન ચાલકો માટે પહોંચાડવા માટે જે આ કાર્યની શરૂઆતમાં સહભાગી થનારને આજે અભિનંદન આપીને મારી વાત પૂરી કરું છું। અને દરેક શાળા કોલેજમાં એક આપણે ગર્લ્સ ટ્રાફિક ગુરુ અને એક બોયઝ ટ્રાફિક ગુરુ પણ